નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 3ના એપિસોડ 2માં આજથી વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 6નો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક અને પાકી બુક પોતાની સાથે રાખશે. એક્ટિવિટી 6A, રીડ ધ સ્ટોરી. નીચેની વાર્તા વાંચો. ટુ બોયઝ ઇન અ જંગલ. જંગલમાં બે છોકરાઓ એવી નામની વાર્તા છે. તેમાં બે મુખ્ય પાત્ર છે, અમિત અને ભૂપેન. અમિત છે એ ગુજરાતનો રહેવાસી છે, જ્યારે ભૂપેન છે એ આસામનો રહેવાસી છે. આ વાર્તા મુજબ અમિત છે એ જ્યારે એના મિત્રને ત્યાં આસામ જાય છે ત્યારે એ આસામના ખૂબ જ તે વખાણ કરે છે, ખૂબ જ સુંદર છે અને કહે છે ત્યાં ગ્રીનરી વધુ જોવા મળે છે. હવે બંને વાતચીત કરતા હોય છે એટલે એકબીજાના રાજ્યની જે ફેમસ વસ્તુ છે જંગલને લગતી એની વાતચીત કરે. ત્યારે ભૂપેન એમ કહે છે કે ગુજરાત છે એ લાયન માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો એ કે હા. અને પછી ભૂપેન પણ કહે છે કે કાજીરંગા છે એ આસામનું ખૂબ જ ફેમસ છે અભયારણ્ય. તો એવી રીતે વાતચીત કરતાં કરતાં બંને એક વખત જંગલના કેમ્પમાં જાય છે અને કેમ્પમાં કંઈક એમની સાથે શું થાય છે એ આપણે આ વાર્તામાં જોવાનું છે. હવે વાર્તાની શરૂઆત કરીએ એ પહેલાં એમાં આવતા અઘરા સ્પેલિંગ છે એ આપણે જોઈ લઈએ અને એ તમારે પાકી બુકમાં લખવાના છે. બ્યુટીફુલ સુંદર, ફોરેસ્ટ જંગલ, રિવર નદી, થીક ગાઢ કે ગીચ, બુશ ઝાડવા, ક્રીપર વેલ, ગ્લોસી સુવાળું કે ચમકતું, એન્ટ કીડી, ટુ સ્કેટ કરવું, સર્ટનલી ચોક્કસ, સોઇલ જમીન, ફર્ટાઇલ ફળદ્રુપ, ફેમસ પ્રખ્યાત કે જાણીતું, સેન્ચુરી અભયારણ્ય, વાઇલ્ડેસ્ટ જંગલી ગધેડો, સોલ્થ બિયર એક પ્રકારનું રીચ, વન હોર્ન એક શિંગડાવાળું, રાહિનો એટલે ગેંડો, બફેલો ભેંસ, સ્વમ્પ ડિયર એક પ્રકારનું હરણ, ટેન્ટ તંબુ, ટુ કુક રસોઈ કરવી, મેમોરેબલ યાદગાર કે સ્મરણીય, એક્સપિરિયન્સ અનુભવ, એક્સપ્લોર નિરીક્ષણ કરવું, ઇન્ઝેક્ટ જંતુ, મોમેન્ટ ક્ષણ, થ્રિલિંગ રોમાંચ, ક્રાઇઝ અવાજો, ટ્રમ્પ્ટ હાથીનો અવાજ, એક્સાઇટેડ ઉત્તેજિત, ટુ વિસપિયર ધીમા અવાજે બોલવું કે કાનમાં કહેવું, ક્રીચર પ્રાણી, ટસ્ક દંતસળ, ટ્રંક સૂંઢ, ટુ બિલીવ માનવું, ડ્રીમ સ્વપ્ન, લિવિંગ જીવંત. આ ટસ્ક એટલે હાથી દાંત જે કહીએ છીએ તે. લાઈફ જીવન, ડિસ્ટન્સ અંતર, વરીડ ચિંતિત, ટુ સ્મેલ ગંધ આવી, અફ્રેડ ભયભીત થઈ જવું, ટુ શેક હલાવવું, એંગર ગુસ્સો, અટેક હુમલો કરવો, ટુ બ્લો ઇન્ટુ માં ફૂંક મારવી, સાઉન્ડ અવાજ, ટુ એકો ગૂંજવું કે પડઘો પડવો, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું કે ગાયબ થવું, ટ્રીક યુક્તિ, ટુ બી રિલીવડ રાહત થવી, સોફ્ટલી ધીમેથી. તો વિદ્યાર્થી મિત્રો આટલા સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખી નાખવાના છે. હવે તમારે વાર્તા સમજવામાં ધ્યાન રાખવાનું છે. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આસામ કેટલું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. આ બધું યાદ રાખજો. આસામમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બસીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટ્રોલ ટ્રીઝ. બરાબર. 2. તમે તમારા જંગલમાં ગીચ ઝાડવા, લોંગ ક્રીપ્સ એટલે લાંબી વેલો, થીક ટ્રીઝ એટલે કે ગીચ વૃક્ષો, શોર્ટ ટ્રીઝ નાના વૃક્ષો, નીચા વૃક્ષો અને ટોલ ટ્રીઝ ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ આર ગ્લોસી. ગ્લોસી એટલે સુવાળા. કેળાના પાંદડા સુવાળા હોય છે. ડુ આન્ટ્સ સ્કેટ ઓન ધેમ. અને તેમાં આપણે જે સ્કેટિંગ કરીએ છીએ, આન્ટ્સ એટલે કીડીઓ, બરાબર, કીડીઓ તેમાં પર સ્કેટ કરે. તો કહે છે આસામ છે એ ખૂબ જ સુંદર છે. કેટલું સુંદર છે એવું અમિત કહે છે. તે જેના મિત્ર ભૂપેનને ત્યાં ગયો છે અને આસામના વખાણ કરે છે. તેમાં જંગલો અને નદીઓ છે. તમારા જંગલમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો, ઊંચા વૃક્ષો પણ છે અને કેળાના પાંદડા ખૂબ જ સુવાળા હોય છે. શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? ભૂપેન સ્માઇલિંગ સર્ટનલી. ભૂપેન છે એ હસતા જવાબ આપે. સર્ટનલી એટલે ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. ફન એટલે મજા. તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. વાય એટલે શા માટે, બરાબર.
આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, ટોલ એટલે ઊંચા, બધા વૃક્ષો એટલા ઊંચા શા માટે હોય છે? ભૂપેન છે ધે આર ટોલ, તેઓ ઊંચા હોય છે, તે ઊંચા છે. બીકોઝ, કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેઇન, કારણ કે આસામમાં ઘણો બધો વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ, જમીન ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ અ થિક ફોરેસ્ટ, અમારે ગાઢ જંગલો છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, અને ગુજરાતમાં અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો હોય છે. વી હેવ ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ જંગલો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? અમિત સેઝ યસ, વી હેવ અ લાયન સેન્ચુરી, સેન્ચુરી એટલે અભયારણ્ય. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસેસ સેન્ચુરી, સોલ્થ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સોલ્થ રીછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્યો છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? હવે જો વિદ્યાર્થી, બંને છે એ પોતાના રાજ્યની જે ફેમસ વસ્તુઓ છે અને પ્રખ્યાત જે છે એની વાતચીત કરે છે. ભૂપેન કહે છે કે ગુજરાત છે એ તમારે લાયન માટે છે, તો અમિત કે એટલું નહીં, અમારે ત્યાં તો સિંહનું અભયારણ્ય છે, જંગલી ગધેડાનું અભયારણ્ય છે, સોલ્થ રીછનું અભયારણ્ય છે ને પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્યો છે. આસામમાં કઈ કે જંગલી પ્રાણીઓ છે? તો હવે ભૂપેન આસામનું કહે છે. ઓ યસ, હા. અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રિહાનો. હા, એ કે અમારું કાજીરંગા છે વન હોર્ન રાઇનો એટલે એક શિંગડાવાળો ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર? અને તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. અને આપણને બધાને ખબર છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે, વૈશ્વિક વિરાસત કહેવામાં આવે છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર, તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ એટલે કે એક પ્રકારનું હરણની જાત. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા, અને અમારી શાળામાંથી અમે કાજીરંગાના કેમ્પ કરવાના છીએ. વી ઓલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, અને અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. આ બંને સામાન્ય વાતચીત કરતા હતા અને હવે કહે છે કે ભૂપેન કહે છે કે અમારી શાળામાંથી કાજીરંગામાં એક કેમ્પ કરવાના છીએ અને તેમાં અમે જંગલી પ્રાણીઓ જોવા જવાના છીએ. હવે બંને જંગલમાં જવાની વિચારે છે. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ, શું તે રિયલ એટલે અસલ કેમ્પ છે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ, ટેન્ટ એટલે તંબુમાં, કુક એટલે ફૂડ, બરાબર, ખોરાક, કુક એટલે રાંધવું અને ફૂડ એટલે ખોરાક. તમે તંબુમાં રહેશો ને તમારી રસોઈ કરશો? ભૂપેન સેઝ યસ વી વિલ, કેન યુ એન્ડ જોઈન અસ? હા કે હા, અમે એમ જ કરશું ને શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ યસ, વાય નોટ, હા જરૂર. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ, મેમોરેબલ એક્સપિરિયન્સ એટલે યાદગાર અનુભવ, તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. ટ્રેકિંગ એટલે આમ પહાડોને એવું ચડવું તે. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. હવે જ્યારે તમે કેમ્પમાં જાઓ ત્યારે એક અગ્નિ કરવામાં આવે અને પછી બધા ગાતા હોય ને આજુબાજુમાં બેઠા હોય ને એને બોનફાયર કહેવામાં આવે છે. આપણે ગાઈશું, નાચશું અને બોનફાયરની મજા લેશું. ડુ યુ જોઈન અસ, અમારી સાથે આવ? અમિત સેઝ આઈ લાઇક ઇટ, હા મને તે ગમે છે. હવે આટલી વાતચીત કરે છે. નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ટુ ધ કેમ્પ, અને બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, બરાબર, અને પહેલા જ દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, તેઓએ ત્યાં શું જોયું? આ પ્રશ્ન પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ, તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણી જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રે ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મુમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, અને તે ક્ષણ છે તેમની માટે ખૂબ જ ખરેખર રોમાંચક હતી. હવે આપણે કોઈક જગ્યાએ એવી જગ્યાએ ગયા હોય ને આપણેથી રસ્તો ભૂલાઈ જાય અને અચાનક રસ્તો મળી જાય તો આપણે જે ખોવાઈ ગયા હોય ને મળી જાય એમાં રોમાંચકતા અનુભવ થાય એની વાત કરે છે.
ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ અ લેટ ઇન ધ ઇવનિંગ, મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, અને છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. આ એક ધ્યાન રાખજો, કઈ રિવર ઉપર ચાલતા કિનારે ચાલતા હતા? તો કે બ્રહ્મપુત્રા. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે બંને ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ, ઝડપથી ચાલ. ભૂપેન કહે છે વી મસ્ટ ગેટ ધ કેમ્પ ક્વિકલી, અને આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈશે. હવે પેજ નંબર ઉપર આવો, 31 ઉપર વિદ્યાર્થી મિત્રો. તે હર્ડ ધ ટ્રમ્પ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. તેમણે ટ્રમ્પ ઓફ એલિફન્ટ એટલે કે હાથીઓનો અવાજ સાંભળ્યો. અમિત ઉત્તેજિત હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ જુઓ તો કહે છે અમિત છે ઇન એન એક્સાઇટેડ વોઇસ, ઉત્તેજિત અવાજમાં, મોજમાં આવીને, ડુ યુ થિંક વી હેલ સી એની એલિફન્ટ્સ? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? વેઇટ, ભૂપેન સેઝ, રાહ જો, ભૂપેને કીધું. સડનલી, અચાનક, ભૂપેન સ્ટોપેડ એન્ડ હેલ્પ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેને હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓએ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ 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 થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. બંને ચાલતા હતા, એમાં ભૂપેને હાથ ઊભો રાખ્યો એટલે બંને ઊભા રહી જાય છે અને તેઓએ એક વસ્તુ અવાજ સાંભળે છે અને થમ 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 કરે તું એક કોઈક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું છે. ઇટ ઇઝ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પિયર. બરાબર, તે હાથી છે, ભૂપેન વિસ્પિયર ધીમા અવાજે બોલ્યો. તે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હીડ બિહાઇન્ડ અ ટ્રી. ક્વિકલી એટલે ઝડપથી, ગ્રાસ એટલે ઘાસ પર, અને હીડ બિહાઇન્ડ અ ટ્રી વૃક્ષ પાછળ સંતાઈ ગયા. હીડ એટલે છુપાઈ જવું. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અને હવે તેઓ શું જોવે છે? અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes and a long trunk was coming towards them. આ હાથી જે આવે છે એનું વર્ણન કરતા શબ્દો છે, પરીક્ષામાં પૂછાય તો યાદ. અ બિગ બ્લેક ક્રીચર, એક, બરાબર, બ્લેક ક્રીચર એટલે કાળું પ્રાણી, વિથ વ્હાઇટ ટસ્ક, સફેદ દંતસળ એટલે કે બે આગળના હાથી દાંત હોય છે તે, થિક લેગ્સ, જાડા પગ, બિગ ઇયર્સ, મોટા કાન, સ્મોલ આઈસ, નાની આંખો, એન્ડ અ લોંગ ટ્રંક, લાંબી સૂંઢવાળું એક કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, અને તેઓની નજીક વધુને વધુ નજીક આવી રહ્યું હતું. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. સફેદ દંતસૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ. ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. આ તો કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇન ફ્રોમ વેરી નિયર. શું હું તેની ખૂબ નજીક જઈ શકું? આવું અમિત કહે છે. ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી ડિસ્ટન્સ, દૂર રહેવું. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. આ એક ધ્યાન રાખજો. તેનાથી કેટલા ફૂટ લગભગ દૂર હતો? તો કે લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગર્સ, ભૂપેન વિસપિયર. તે ગુસ્સામાં કહે છે, ધીમા અવાજે બોલ્યો. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. અને એલિફન્ટ હાથી છે એ તેમનો અવાજ સાંભળ્યો. સી સ્મેલ ધેમ. તેને ગંધ પણ આવી. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રાણી હોય એને કોઈ પણની ગંધ આવી જતી હોય છે. એમ ભૂપેન અને અમિતની ગંધ હાથીને આવી જાય છે. હી પુટ ઇઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી. અને હાથી જે અવાજ કરે એને ટ્રમ્પ્ટ કહેવામાં આવે છે. અને તેણે લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત છે એ
ભૂપેન છે જરા પણ ત્યાંથી હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન ભયભીત હતો. બટ અમિત વોઝન્ટ, પણ અમિત ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે મજા માણી રહ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આવો પેજ નંબર 32 ઉપર. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, ધીરે ધીરે એલિફન્ટ છે તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 ફીટ અવે, હવે માત્ર 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, હવે એમ કહે છે ભૂપેન ડિસઅપિયર ટુ અમિત, વી મસ્ટ ડુ સમથિંગ. અને તરત જ તે હાથી છે તેમની તરફ ધીરે ધીરે આવતો હતો. બંને ઝાડ પાછળ સંતાઈ ગયા હતા અને હાથીને ગંધ આવી ગઈ હતી, એટલે તે ઊંચા અવાજે અવાજ કરતો હતો. અને સ્લોલી ધ એલિફન્ટ કમ ટુવર્ડ્સ ધ, ધીરે ધીરે તેમની તરફ આવતો હતો અને હવે 30 ફૂટની જગ્યાએ માત્ર 25 ફૂટ જેટલો દૂર હતો. શેકિંગ હિઝ હેડ ઇન એંગર, અને ગુસ્સામાં તે પોતાનું માથું હલાવતો હતો. હી વોઝ ગોઈંગ ટુ એટેક અસ, અને કહે છે તે આપણા પર હુમલો કરશે. ભૂપેન ડિસઅપિયર, ભૂપેને અમિત ધીમેથી કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે. ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, તરત જ તે ભૂપેને કીધું કે આપણે કંઈક કરવું પડશે. એટલે ભૂપેને પુલ્ડ આઉટ, બહાર કાઢવું, અ બિગ બ્રાઉન પેપર બેગ. આ ધ્યાનમાં રાખજો, કઈ બેગ કાઢે છે? મોટી બ્રાઉન કલર એટલે કે કથ્થાઈ કલરની બેગ. હિઝ પોકેટ, તેના ખિસ્સામાંથી. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, અને કોથળીમાં શું હતું? તો કે સ્વીટ્સ, મીઠાઈઓ હતી. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ બ્લો ઇન ટુ ધ બેગ, બ્લો એટલે ફૂંકવું. તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, અને થોડી જ વારમાં કોથળી એક મોટા બિગ બલૂન એટલે કે મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. તેને હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેડ, અને તેના પર જોરથી મુક્કો માર્યો. હવે વિદ્યાર્થી મિત્રો એમ કીધું કે હાથીથી બચવા કંઈક કરવું પડશે. એટલે ભૂપેને તરત જ તેના ખિસ્સામાંથી એક ભૂરા કથ્થાઈ કલરની બેગ કાઢે છે. તેમાં મીઠાઈ હતી, મીઠાઈ મૂકી દે છે અને તેમાં હવા ભરવાનું ચાલુ કરી દે છે. અને જેવું હવા ભરવાનું વિદ્યાર્થી મિત્રો હવા ભરવાનું ચાલુ કરી દે છે અને તેને હવા ભરાઈ જાય છે. પછી એને હાથથી ફોડે છે અને અવાજ આવે છે, ફટાક એવો અવાજ આવે છે. પછી આગળ જવો તો કહે છે વોટ લાઉડ વોઇસ ઇટ વોઝ, અને કેટલો મોટો અવાજ, લાઉડ વોઇસ એટલે મોટો અવાજ હતો. ઇટ ઇકોએડ ઓવર ધ ફોરેસ્ટ, અને તે આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપેડ, એલિફન્ટ ઊભો રહી ગયો, હાથી ઊભો રહી ગયો. ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે, બરાબર, ગુસ્સે થઈને અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર ઇન ટુ ધ ફોરેસ્ટ, અને તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી વારમાં જંગલમાં ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક, કેટલી ઉપયોગી યુક્તિ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિવાઇલ્ડ, બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગલી શોર્ટલી, તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે, ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. યસ સેડ અમિત, હા અમિત બોલ્યો. તે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ, તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, થોડા સમય પછી ભૂપેન બોલ્યો. લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, જો પહેલાં આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, કેટલો રોમાંચક અનુભવ હતો તે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે બંનેને જે જંગલમાં એક્સપિરિયન્સ થયો છે તે કે કોઈ દિવસ કંઈ પણ જગ્યાએ જાઓ તો એકલા જવું જોઈએ નહીં. હંમેશા તમારી સાથે જેની સાથે પ્રવાસમાં કેમ ગયા હોય ગમે ત્યાં, તો તેનો માર્ગદર્શન પ્રમાણે જ આપણે રહેવું જોઈએ. એકલા કોઈ દિવસ આપણે કંઈ પણ કરવું જોઈએ નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે એની એક્ટિવિટી આપી છે બી. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ, યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તમારે ટ્રુ હોય તો ટી લખવાનો છે અને ફોલ્સ હોય તો એફ લખવાનો છે. પણ પરીક્ષામાં આપણે ટ્રુ અને ફોલ્સ આખું લખવાનું આવે છે, એટલે આપણે આખું જ લખવાનું રહેશે. અમિત લીવ્સ ઇન આસામ, અમિત છે એ આસામમાં રહે છે, તો કે ખોટું, ફોલ્સ. ફોલ્સનો સ્પેલિંગ તમને અહીંયા આપ્યો છે, ટ્રુનો અહીંયા આપ્યો છે, બરાબર. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, તો કે હા, ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ, તો કે હા, ટ્રુ. આસામ લીવ્સ ઇન ધ નોર્થ ઈસ્ટ ઓફ ઇન્ડિયા, તો કે હા, ટ્રુ.
અને અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ એટ ધ બ્રહ્મપુત્રા રિવર. તો કે હા ટ્રુ. તો એક પહેલું ફોલ્સ છે, પછીના 4 ટ્રુ છે. ટ્રુ લખી નાખ. આવી રીતે આખું લખવાનું છે. પહેલાં પાઠ્યપુસ્તકમાં લખી નાખજો, પછી પાકી બુકમાં એક્સરસાઇઝ લખજો. અહીંયા જવાબ આપ્યા છે, એમાંથી જોઈ પણ તમે લખી શકો છો. રાઇટ હુ સેડ ટુ સેડ એન્ડ હુ લિસન. કોણ કહે છે અને કોણ સાંભળે છે, તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાનું, પછી પાકી બુકમાં લખવાનું છે. પહેલાં છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તો અમિત કહે છે, સેડ બોલે છે અને ભૂપેન સાંભળે છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન કહે છે, અમિત સાંભળે છે. વિલ વી સી એની એલિફન્ટ. અમિત કહે છે, ભૂપેન સાંભળે છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. તો કે ભૂપેન કહે છે અને અમિત સાંભળે છે. તો આ રીતે તમારે જવાબ લખી નાખવાના છે. હવે આવો ટીક ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શન સામે કરેક્ટનેસ કરો. આ એક્ટિવિટી પહેલાં પાઠ્યપુસ્તકમાં પછી બાકી બુકમાં લખવાનું છે. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. તો કહે છે અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ ટ્રમ્પેટ. બરાબર વિદ્યાર્થી, ટ્રમ્પેટ. તો એ બીજું છે. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ. તો કે છે ટ્રંક. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ અ પેપર બેગ. બરાબર વિદ્યાર્થી મિત્રો. અમિત લીવ્સ ઇન. અમિત ક્યાં રહેતો હતો. તો કે ગુજરાતમાં. તો આ રીતે આવી રીતે ટીક કરીને જવાબ લખવાના છે. બી, સી અને ડી પાઠ્યપુસ્તકમાં ટીક કરી નાખવાની છે અને પછી બી, સી ને ડી પાકી બુકમાં પણ લખવાની છે. હવે આવો અહીંયા પણ એના જવાબ આપ્યા છે, તમે જોઈને લખી શકો છો. હવે આવો આન્સર ધીસ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આ એક્સરસાઇઝ છે સીધી તમારે પાકી બુકમાં લખવાની છે, કારણ કે તમારે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે, એમાં જવાબ લખાશે નહીં. તો ચાલો હવે જવાબ મેળવીએ. પહેલો પ્રશ્ન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. કયા પાંદડા છે એ ગ્લોસી હોય છે. કયા વૃક્ષના પાંદડા ગ્લોસી હોય છે. તો લખો જવાબ. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બીજો પ્રશ્ન વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. ભૂપેન છે એ આસામ વિશે શું કહે છે. ભૂપેન સેડ ધેટ આસામ ગેટ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ એન્ડ સો દે હેવ થિક ફોરેસ્ટ. ત્રીજો પ્રશ્ન અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પ ઓફ એન એલિફન્ટ. ચોથો પ્રશ્ન વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. ખિસ્સામાંથી ભૂપેન શું બહાર કાઢે છે. તો ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પાંચમો પ્રશ્ન ધ એલિફન્ટ ટ્રમ્પટેડ લાઉડલી બીકોઝ હી હર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન એન્ડ અમિત એન્ડ સ્મેલ ધેમ ટુ. હવે પાછળના પેજ ઉપર આવો. પાઠ્યપુસ્તકના 34 નંબરના પેજ ઉપર એમાં પ્રશ્ન નંબર 6 થી 9 છે, એના જવાબ મેળવીએ. તો કહે છે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. સાતમું હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પ. હાઉ ડુ યુ નો. ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પનર બીકોઝ હી હર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન. આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. અને લિસ્ટ આઉટ ધ 7 થિંગ રિલેટેડ ટુ ફોરેસ્ટ. રિવર, ટ્રીઝ, બુશીસ, ક્રીપર્સ, એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં જે તમને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કીધા છે તે એક્ટિવિટી બી, સી, ડી અને ઈ આટલું પાકી બુકમાં લખી નાખવાનું છે. બી, સી અને ડી સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પણ પૂરી કરી દેવાનું છે. આટલું હોમવર્ક તમારે બી, સી, ડી, ઈ અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આટલું પાકી બુકમાં લખી નાખવાનું છે. અને જે પાકી બુકમાં કીધું છે પાકી બુકમાં, જે પાઠ્યપુસ્તકમાં કીધું છે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. આટલો અભ્યાસ આજે આપણે કરવાનો છે. થેન્ક યુ.